એને તમે છૂટ આપો છો કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે, એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તો કહું બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. આ વિડીયોમાં પાલીતાણા શેત્રુંજય તીર્થ ખાતે જૈન સાધ્વીજીનો રોષ જોવા મળી રહ્યો છે. સાધ્વીજીનો આરોપ છે કે પવિત્ર યાત્રાધામમાં વિધર્મીઓને, અન્ય ધર્મના લોકોને ફોટોશૂટ માટે 45 લાખ રૂપિયા જેવી મોટી રકમમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેઓ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તમામ જૈનોને આ પેઢી પર હલ્લાબોલ કરવા માટે આહવાન કરી રહ્યા છે. સાધ્વીજી જણાવી રહ્યા છે કે આ અમારું પોતાનું તીર્થ છે અને તેની મર્યાદા જળવાવી જોઈએ. તેઓ કહે છે કે માત્ર યાત્રાઓ કરવાથી કંઈ નહીં વળે, તીર્થની રક્ષા માટે આગળ આવવું પડશે. વિડીયોના અંતમાં તેઓ ખૂબ જ ભાવુક થઈને કહે છે કે જો તીર્થની રક્ષા માટે મારે મરવું પડે તો પણ હું તૈયાર છું. આ પોતાનું તીર્થ છે અમારું. આ માયાસાહેબનું વર્ષિતપ છે, એટલે આજે બ્યાસનું છે, બ્યાસનું છોડીને અહીંયા આવ્યા છે. અમે અહીંયા આવવાનું કારણ જ આ છે કે કમ સે કમ બધા આવો, આવી અને આણંદજી કલ્યાણજીની પેઢી પર આવો અને આ બધાને રવાના કરો. એના બાપનું નથી આ તીર્થ અમારું છે. મોકલો, બધાને મોકલો, જેટલાને વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો. ખાલી જાત્રાઓ નથી કરવી, ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને, પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધાએ બલિદાન આપ્યા છે. મને બીક નથી, કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું.